સુરત લિંબાયત ગોડાદરા વિસ્તારમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન વેળા સંસ્થાના પદાધિકારીએ કહ્યું, લોકહિત માટેના ભગીરથ કાર્યની શરૂઆત કરાઈ છે। શહેરમાં વસતા લોકોને પોતાના અધિકાર માટે જાગૃત કરતી એકમાત્ર માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજે સામાન્ય નાગરિકો કાયદો શું છે અને પોતાના હક્કો વિશે અજાણ છે। લોકો અનેક વાતોમાં છેતરાતા હોય છે અથવા તો કોઈ કારણસર ભોગ બનતા હોય છે, પરંતુ પોતાના અધિકાર માટે તે યોગ્ય દિશામાં જઈ શકતો નથી। આવા સંજોગોમાં લોકોને સાચી રાહ અને દિશા પૂરી પાડવા લિંબાયત ગોડાદરા વિસ્તારમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સૈયદ તારીક, માનવ અધિકાર સુરત શહેર પ્રેસિડેન્ટ। અમારી આજે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ એનજીઓની ઓફિસ ચાલુ થઈ છે, કુંજન પ્લાઝા લિંબાયત મોડલ ટાઉન પાસે। અમારી ઓફિસ ચાલુ થવાનો એક જ મેસેજ છે કે સર્વ ધર્મ સમાજના ભાઈઓ, હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈઓ હળી મળીને સાથે રહીને આ સંસ્થામાં કામ કરશે। તેમજ આ સંસ્થાનો એક જ ઉદ્દેશ છે, કોઈપણ માનવ જાતને ક્યાં પણ તકલીફ પડશે, એમને હેરાનગતિ થશે, કંઈ દવાખાનાનું કામ હોય, એસએમસીનું કામ હોય, કોઈ પણ લાગતું વળગતું જે કામ હોય તો અમારી સંસ્થાનો એ કોન્ટેક્ટ કરી શકે છે। તેમજ પોલીસનું સાથ સહકાર અમારા સાથે સારું છે। અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે બધા સાથે મળીને ચાલો અને સમાજનું સહી કામ અને તેમજ સારું કામ કરો। કેટલા લોકો જોડાયા છે તમારી સંસ્થામાં? મારી સંસ્થામાં 50 વ્યક્તિઓ એટલે હોદ્દેદારો પણ છે અને સભ્ય પણ છે। એમાં અમારે સાથે જાવેદભાઈ છે, બાબાભાઈ છે, આસિફભાઈ છે, અલ્તમસભાઈ છે, એમાં આખી અમારી ટીમ છે, સાગરભાઈ છે, ચેતનભાઈ છે, એમ કરીને અમારા જે હોદ્દેદારો છે 30થી એક વધારે અમારા હોદ્દેદારો છે અને સભ્યો। કઈ કામગીરી કરવામાં આવી છે સંસ્થા દ્વારા? અમે આજ દિન સુધી અપહરણના કેસ સોલ્વ કરેલા છે। એક તો અમે દમામનું કેસ સોલ્વ કરેલું છે સંસ્થા વતી। પછી અપહરણનું કે ભાઈ પાટણમાં એક અપહરણનું કેસ આપણે બેસ્તાન આવાસથી થયું હતું, એક લેડીઝનું, તો અમે એ કેસ સોલ્વ કરેલું છે। મહેસાણામાં એક કેસ થયેલું હતું, એ પણ સોલ્વ કરેલું છે। દવાખાનું જે થાય, દવાખાનામાં જે પણ માનવજાતને જે હેલ્પ કરવાની હોય છે, અમે ત્યાં જઈને ઊભા રહીએ છીએ। બધી જગ્યાએ અમારી સંસ્થા કામ કરે છે। સંસ્થાના મેમ્બરોને શું મેસેજ મોકલવાનો? સંસ્થાનું મેમ્બરોને મેસેજ એક જ છે કે સામાજિક કામ કરો, સર્વધર્મ લઈને ચાલો। અને અમારી જે સંસ્થા છે કોઈ ડોનેશન લેતી નથી, કોઈ પૈસા લેતી નથી, નો કરપ્શન, સચ્ચાઈના હિતમાં કામ કરીશું, ખોટું હશે તો અમે ચલાવીશું નહીં।